જય રામદેવ પીર મિત્રો, ચલો આપણે હવે આવી ગયા છીએ પીપળીમાં. રામદેવ પીરના દર્શન કરીએ મિત્રો. અહીંયા છે પણ નકળક આશ્રમ છે મિત્રો. જુઓ વિશાળ પટાંગણ છે મંદિરનું. જય દ્વારિકાધીશ, હર હર મહાદેવ મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. જોઈ લો મંદિર રામદેવ પીર મહારાજ પીપળી ધામની અંદર બિરાજમાન છે મિત્રો. મહાપ્રભુ 12 બીજના ધણી રામદેવ પીર મહારાજ. સૌનું સારું કરજો મિત્રો. અમારા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે લાઈક અને શેર કરજો મિત્રો. જય દ્વારિકાધીશ. અહીંયા પણ જોવો મિત્રો, આ બધી ધર્મશાળા છે અંદર. સવારામ બાપાની સમાધિ છે અહીંયા બાપા. જય રામા પીર, જય દ્વારકાધીશ મિત્રો. અહીંયા પણ આપણે બાળીનાથ બાપુનો ધૂણો છે મિત્રો. જુઓ જય બાળીનાથ બાપુ, જય મહાપ્રભુ. બાળીનાથ બાપુનો ધૂણો છે મિત્રો. જોવા રહ્યું આ છે બાળીનાથ બાપુ. એમને પણ ધૂણો છે અહીંયા, જાગૃત ધૂણો છે મિત્રો. જોઈ લો પીપળીના પીરની જગ્યા છે મિત્રો. જય દ્વારિકાધીશ, જય રામદેવ પીર મહારાજ. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. હર હર મહાદેવ, રાધે રાધે. પાસે પીપળીમાં રામદેવ પીરનું મંદિર છે મિત્રો. આપણે આવ્યા છીએ આજે પીપળીમાં. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. જય દ્વારિકાધીશ. આ પણ આપણો મેઇન ગેટ છે એનો પીપળીનો મિત્રો. આપણે અંદર આવી ગયા છીએ. ચલો હવે તમને બહારથી ગેટના દર્શન કરાવું. જે બહાર મેઇન ગેટ છે એનો. જય દ્વારિકાધીશ મિત્રો. હર હર મહાદેવ, જય રામદેવ. જુઓ મિત્રો, આ પીપળીની જગ્યા છે, સવા ભગતની જગ્યા છે. રામદેવ પીરનું મંદિર છે મિત્રો. જોઈ લો. જય દ્વારિકાધીશ, જય 12 બીજના ધણી, જય રામદેવ પીર મહારાજ. સૌનું સારું કરજો. જો મિત્રો, રામદેવ પીરનો ઘોડો છે મિત્રો. રામદેવ પીરની મૂર્તિ છે અહીંયા. ત્યાં પણ નકળંક આશ્રમ છે. જો મિત્રો, નકળંક આશ્રમ છે. એનું પટાંગણ જુઓ તમે, એની કોતરણી છે એવી. જોઈ લો મિત્રો. જય દ્વારકાધીશ, જય રામા પીર. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. અમારા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય દ્વારકાધીશ. જો મિત્રો, આ છે નકળંક આશ્રમ મહાપ્રભુ. જોઈ લો, રામદેવ પીરની ઘોડાની સમાધિ છે મિત્રો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મિત્રો. આપણે આવીએ છીએ પીપળીમાં. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. અમારા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય રામદેવ પીર મહારાજની જય મિત્રો. અહીંયા પણ રામદેવ પીર બાપુનો વિસામો છે. ચાલો આપણે અંદર દર્શન કરીએ રામદેવ પીર મહારાજના. જય રામદેવ પીર મહારાજ. અહીંયા પણ કામ ચાલુ છે મિત્રો. જય રામદેવ પીર મહારાજ. જો મિત્રો, અહીંયા પણ રામદેવજી મહારાજ, રામદેવ પીર બાપાનો વિસામો છે અહીંયા. એમનું પણ અહીંયા મંદિર બનાવેલું છે. જગ્યા પણ વિશાળ છે અંદર મિત્રો. જય દ્વારકાધીશ. અંદર પણ ગૌશાળા આવેલી છે મિત્રો. ચાલો આપણે જઈએ ગૌશાળામાં. અમારા ઐતિહાસિક વિડીયો જોવા માટે લાઈક અને શેર કરજો મિત્રો.
ચલો આપણે આવી ગયા છીએ ગૌશાળામાં. જુઓ મિત્રો, આ છે ગૌશાળા છે, પીપળી ધામની જગ્યાની મિત્રો ગૌશાળા છે. જોઈ લો, ખૂબ જ મોટી ગૌશાળા છે મિત્રો, પીપળી ધામ જગ્યાની. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. જય દ્વારકાધીશ. જો ચાલો હજુ આ મેઇન ગેટ છે મિત્રો ગૌશાળાનો. બળદેવદાસ મહારાજ ગૌશાળા છે. અરે જો મિત્રો, એનો મેઇન ગેટ છે. અરે આ મેઇન ગેટ છે મિત્રો ગૌશાળાને. જોઈ લો, આ પીપળી ધામની જગ્યા છે, એનો પણ મેઇન ગેટ છે. ગૌશાળા પણ એવડી મોટી છે. જય દ્વારકાધીશ મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. જો તમને બતાવું ગૌશાળા, સ્ટેચ્યુ જો ગાયનું, ખૂબ જ મોટી છે ગૌશાળા મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જોઈ લો મિત્રો, આ ગૌશાળા છે, બળદેવદાસ મહારાજ ગૌશાળા છે. પણ મોટી એવડી મોટી ગૌશાળા છે મિત્રો. આ બજાણા રોડ ઉપર આવેલી છે. રામદેવપીરનો વિસામો છે, એની બાજુમાં ગૌશાળા પણ આવેલી છે. આ બળદેવદાસ મહારાજ ગૌશાળા છે મિત્રો. જો બળદેવદાસ મહારાજની એમના નામ પર ગૌશાળા પાડેલું છે, નામ એમનું છે. જય દ્વારકાધીશ, જય રામાપીર. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. હવે પીપળીથી 4 કિલોમીટર છે, બજાણા રોડ ઉપર આવેલી છે આ ગૌશાળા.